જિલ્લા સંકલનની મળેલી બેઠકમાં 2014-15ના કામોને ત્વરિત ધોરણે પૂરા કરવાના લેવાયા નિર્ણયો. આજરોજ જિલ્લા સંકલનની બેઠકમાં કચ્છના પ્રભારી અને યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વિવિધ જાતના નિર્ણયો લેવાયા હતા. 2014-15ના જે કામો બાકી છે તે કામોને તાત્કાલિક ધોરણે પૂરા કરાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આજે સત્તાધારની આજે બેઠક હતી, એમાં કલેક્ટરશ્રીએ અને તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને ઉત્તમ રીતે તમામ કાર્યો જે પાછલા પેન્ડિંગ હતા તે ચાલુ કામો છે તેની પણ નિરાકરણ કર્યા છે અને થનારા કામોની ચિંતા કરી છે અને સ્પષ્ટ સૂચના આપી છે વિભાગને કે આયોજનના કામની અંદર ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્યશ્રીના જે ગ્રાન્ટના કામો હોય એ કામો ખૂબ ઝડપભેર થવા જોઈએ અને તંત્રે પ્રયાસ કર્યો છે 98%, 100% સુધીના કામો પૂર્ણ કરેલા છે. કેટલાક કામો કેટલીક ટેકનિકલ બાબતોને લીધે પેન્ડિંગ રહ્યા છે, એ તાત્કાલિક પૂરા કરવામાં આવશે. પૂરા નહીં થઈ શકે એમ હોય, એ કામ જ નહીં થઈ શકે એમ હોય તો એની અંદર આખી વ્યવસ્થા નવા કામો લઈને સૂચન લઈને કરવામાં આવશે. તો મળેલી આ બેઠકમાં શક્તિસિંહ ગોયલના જણાવ્યા મુજબ બેઠકમાં જે નિર્ણયો લેવાય તેમાં ત્વરિત કામગીરી થાય તેવી આશા રાખી હતી અને કચ્છની જે સ્થિતિ છે એ મુજબના કામ કરાય તેવું જણાવાયું હતું. ખાસ કરીને જે 2014-15ના કામો પૂર્ણ નથી થયા તેને પ્રાધાન્ય આપ્યું હતું. તો તેમણે એવા પણ આક્ષેપ કર્યા હતા કે સામાન્ય એવા પાણીના ટાંકા મુદ્દે પણ જો તંત્ર નબળું પડતું હોય તો એક દુઃખની વાત છે અને નલિયા પ્રકરણ અંગે પણ ન્યાયિક તપાસ થાય તેવું જણાવાયું હતું. આયોજન સમિતિમાં કે જેમ ભૂતકાળમાં અમે 5 વર્ષ સુધી કામના વધારા આપતા, તો એ જ રીતે કચ્છના માટે ખાસ કિસ્સા તરીકે પણ 14-15ના કામો કોઈ કારણોસર નથી થઈ શક્યા તો એ રૂપિયા વિકાસના કચ્છના જતા રહે એ બરાબર નથી. 5 વર્ષ સુધીનો મુદત વધારો આપીને 14-15ના કામો પણ પૂર્ણ થાય એવો મેં આગ્રહ કર્યો છે. મેં આજે થોડો મારો આક્રોશ પણ વ્યક્ત કર્યો. સાવ સામાન્ય કામ હોય, એક પાણીનો ટાંકો બનાવી દેવાનો છે, વાંકો ગામ છે તો 2 કોમ્પ્યુટર લઈને બાળકોને આપી દેવાના છે, લાખ રૂપિયાનું કામ છે કે દિવાલ બનાવી દેવાનું છે અને 2 વર્ષ સુધી આ કામ પૂર્ણ ન થાય તો આ ગુનાહિત બેદરકારી કહેવાય. મેં આગ્રહ પણ રાખ્યો છે, તંત્રને પણ વિનંતી કરી છે કે સારું કામ કરે છે એને પ્રોત્સાહિત કરીએ તો જે કામના વિલંબ માટે કોઈ પણ જવાબદાર હોય તો એના સામે કડક હાથે પગલાં પણ લેવાવા જોઈએ. આયોજનના કામ, ધારાસભ્યશ્રીઓના ગ્રાન્ટના કામ એમાં વિલંબ સાંખી ન લેવો જોઈએ એવો પણ મેં આગ્રહ રાખ્યો. એક સંકલનની બેઠક પણ જોડે કરવાની વાત છે. જે આયોજનની બેઠક હોય ત્યારે ધારાસભ્ય હાજર હોય ત્યારે સંકલનની બેઠક પણ જોડે કરીને બાકી કામો અંગે ચર્ચાઓ થાય તે અંગે શું વાત? મેં સૂચન કર્યું હતું કારણ કે અધિકારીશ્રીઓ તાલુકા મથકે બધી જ જગ્યાએથી આવે, આવવા જવાનો ખર્ચ પણ ક્યાં પડે? પ્રજાની તિજોરી પર પડે. આવવા જવાનો સમય બરબાદ થાય એના બદલે ભલે એક આખો દિવસ બેસવું પડે, અહીંયા એક આખો દિવસ બેસીને પણ એક જ દિવસમાં બધી જ મિટિંગોના કામ થાય એ આવકારદાયક છે. એટલે મેં એવું સૂચન પણ કર્યું છે કે એક જ દિવસે મિટિંગો કે જેમાં સવારથી સાંજ સુધી ભલે બેસી પરંતુ એક જ દિવસમાં કામ થાય તો નાણાકીય ખર્ચનો વ્યય પણ ઓછો થાય. અને ખાસ કરીને નલિયાકાંડ બાબતે જે ન્યાયિક તપાસની માંગ હતી, 8-10 દિવસનો સમય વીતી ગયો છે, સરકાર દ્વારા કોઈ એક્શન નથી. મને અત્યંત દુઃખ છે કે કચ્છની એક દીકરી પર બળાત્કાર થયો. રાજકારણ કરતા પણ માનવતાનો વિષય છે અને એટલા માટે એક ન્યાયિક તપાસ થાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ બેન દીકરી હોય, આપણા સૌની બેન દીકરી છે અને એમની આબરૂ એ સમગ્ર કચ્છની આબરૂ છે. ત્યારે ભવિષ્યમાં કોઈ પણ માણસ કોઈ પણ બેન દીકરીના સાથે આવા ચેડા ન કરે એ માટે એક ન્યાયિક તપાસની સતત લડાઈ અમે લડીએ છીએ. કમનસીબે જે રાજકીય પક્ષના હોદ્દેદારો, તહોમતદારો છે એ જ રાજકીય પક્ષ સત્તામાં છે એટલે કંઈક ના કંઈક ઢીલ થતી હોય એવું સતત લાગ્યા કરે છે. હું આશા રાખું કે રાજકારણથી ઉપર ઉઠીને દીકરીને ન્યાય મળે, તહોમતદારોને સજા થાય, આવી પરિસ્થિતિ નિર્માણ થાય એ જરૂરી છે. સાહેબ, ખાસ કરીને મોરબીના એક કોંગ્રેસના નેતાની સીડી બહાર આવી છે એવી પણ વાત ચર્ચાઈ રહી છે. હું ચોક્કસ માનું છું કે સરકાર પાસે સીડી હોય તો સરકારે કોઈ સમાધાનની જરૂર નહીં. એ સીડી જાહેરમાં મૂકી દે, મારો કોઈ પણ કાર્યકર્તા કે નેતા હોય જેલમાં નાખો, એને આકરામાં આકરી સજા કરો. પણ તમે જ્યારે સજા તમારા લોકો ગુનેગારો છે એને નહીં કરવા માટે સોશિયલ મીડિયામાં પાયા વગરની વાત, જેવી કોઈ સીડી જ નથી, જેનું કોઈ અસ્તિત્વ જ નથી અને બિન પાયાદાર સોશિયલ મીડિયામાં વાતો કરવી એ વ્યાજબી નથી. હું તો કહું છું કે અમારો કોઈ પણ ભૂલ કરે તો પણ એને છાવરવાની જરૂર નથી. એની સામે કડકમાં કડક હાથે સરકાર એમની છે ને ભાઈ, લો પગલા અમે ક્યાં ના પાડીએ છીએ. ગુનેગાર હોય છે
રાજકીય પક્ષનો માણસ નહીં જોવાનો, ખોટું કરે તહોમતદાર હોય કાયદાએ કડક હાથે કામ લેવું જોઈએ. સાહેબ, ન્યાયિક તપાસ નહીં થાય તો શું આયોજન કોંગ્રેસનું આગામી સમયમાં? ખેર, જનતા આશીર્વાદ આપશે અને ડિસેમ્બર બહુ દૂર નથી. જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે તો પૂરતો ન્યાય મળે એના માટે કોંગ્રેસ કામ કરશે. શક્તિસિંહજી, એક બીજી પણ વાત બહાર આવી છે કે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સેટિંગ થઈ ગયું છે. શું માનવું છે આપનું? એવું કોઈ લોકમુખે જે ચર્ચાઓ થાય છે એને કેટલો તમે સમર્થન આપો છો? સેટિંગ થઈ હોય તો આ સરકાર પહેલું સેટિંગ શું કરે? 1,09,000 ને નોકરી આપી એનો ભાંડો કાલ મેં ફોડ્યો. સેટિંગ ત્યાં કરે કે આ ન કરતા હો. નહીં, નલિયા કાંડ બાબતની વાત છે. સેટિંગ કદી કોઈ દિવસ કરવાની મારી ટેવ નથી, કોંગ્રેસ પાર્ટીની ટેવ નથી, ભારતીય જનતા પાર્ટીની હોય તો મને ખબર નથી. નલિયા કાંડના બાબતમાં 3-4 દિવસ સુધી સતત ધારાસભા ચાલી. પત્રકાર મિત્રો આખા ગુજરાતમાંથી લોકોના મેસેજ આવવા માંડ્યા કે ખૂબ પ્રશ્નો છે, ફિક્સ પગારવાળાના છે, આંગણવાડીવાળી બહેનોના છે, તેડાગર બહેનોના છે, ખેડૂતના છે, દલિતના છે, આદિવાસીના છે, શિક્ષણના છે, વિદ્યુત બોર્ડમાં કામ કરતા કર્મચારીઓની આંતર ફેરબદલીના છે, નોટબંધીના કારણે લોકોની મુશ્કેલી છે એના છે, પાણીના છે, પશુધનના છે. આ બધા જ પ્રશ્નો, આ બજેટનું આખું સત્ર તમે એક મુદ્દા માટે ધમાલ કરીને સસ્પેન્ડ થઈને નાખી દેશો તો જનતા ગુજરાતની તમને માફ નહીં કરે. તમે રેલી કાઢી, તમે લડ્યા, વાત કરી, હવે ન્યાયિક તપાસ માટે સરકાર સહમત થાય તો પણ વિધાનસભા ન ચાલવા દેવી આ બરાબર નથી. આવો એક જબરજસ્ત ઓપિનિયન હતો અને એક જાગૃત રચનાત્મક પક્ષ તરીકે આ પ્રશ્નને ઉઠાવ્યો હોય. બીજા પ્રશ્નોની પણ અમારી જવાબદારી છે. ત્યારે વિધાનસભા ગ્રહ એળે ના જાય અને બીજા પ્રશ્નોની પણ, અને આપ જુઓ છો કે પછી વિધાનસભા ગ્રહ ચાલ્યું, કેટલા મુદ્દાઓ મેં ઉઠાવ્યા. કચ્છનો મુદ્દો, કચ્છનો આપણે બોર્ડર લાગે છે. આ વર્ષે કચ્છને મોટામાં મોટો અન્યાય કર્યો. બોર્ડર ડેવલપમેન્ટના ગયા વર્ષે 237 કરોડ હતા, આ વખતે કાપીને ખાલી 50 કરોડ કરી નાખ્યા. આ મોટો અન્યાય કચ્છને થયો. જે હું બોલી શક્યો ક્યારે? વિધાનસભા ચાલુ છે. 1,09,000 ને નોકરી આપી દીધી, એક ખોટી જાહેરાતો ચાલુ કરી, એના પુરાવા સાથે વિધાનસભામાં એનો ભાંડો ફોડી નાખ્યો કે કોઈને નોકરી નથી મળી. ચાલુ નોકરીઓવાળાના ફોર્મ ભરાવ્યા. અંગૂઠો મારતો મજદૂર કામ કરતો હોય, દાડીએ જતો હોય, એને કે તને નોકરી આપી. આ બધું વિધાનસભામાં કર્યું છે. વિધાનસભા ચર્ચા કરવા માટે, મુદ્દા ઉઠાવવા માટે અને લડવા માટે હોય છે.